હવે ધ્યાનથી સમજજો આજનો લેક્ચર, કારણ કે બે તાર ઉપરનું બળ આવશે. પહેલા રિપીટ કરી દઉં કે 4 પ્રકારના તમે ચુંબકીય ક્ષેત્રો ભણી ગયા છો ગુજરાત બોર્ડની અંદર. એક રિંગનું μ0ni/2 બીજો અનંત લંબાઈનો તાર μ0i/2πr, r એટલે તારથી લંબાઈ. ત્રીજું ચોથું વર્ગું નાની મુની સોલેનોઇડ અને ટોરોઇડ. અને આપણે 3 પ્રકારના બળ ડિસ્કસ કર્યા હતા. એમાંથી જરૂરી 2 બળ જ છે દાખલા માટે. એક વિદ્યુત પ્રવાહ ધરી તાર ઉપર લાગતું બળ, જે હતું IL ક્રોસ B એટલે બિલ સાઇન થીટા. અને બીજું હતું વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું બળ, જે હતું Q કૌંસમાં V ક્રોસ B એટલે QV B સાઇન થીટા. આજે આપણે ભણશું કે બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર આપેલા હોય તો એમના વચ્ચે બળ કયું લાગે. પણ એના પહેલા મહત્વનો પોઈન્ટ કે બળ જે છે એ શેને લીધે લાગે. એ 11મા ધોરણમાં, 12મા ધોરણમાં બળ આવે મુખ્ય મુદ્દો ક્ષેત્રને લીધે. આને ધ્યાનથી સમજ. પહેલા તો બે તાર એમાંથી વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં જતા હોય તો આ બે વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય, તો એને લગતો એક નાનકડો એવો નિયમ અથવા અવલોકન એ એમ્પિયર આવ્યો, જેને આપણે એમ્પિયરનું અવલોકન કહીએ. અને 2 માર્કમાં એ પૂછાય કે એમ્પિયરનું અવલોકન સમજાવો. તો બે તારમાંથી વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં વહેતો હોય તો બે વચ્ચે શું થાય? આકર્ષણ બળ લાગે કે અપાકર્ષણ બળ લાગે? પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે અપાકર્ષણ લાગે. શું કામ? કારણ કે તમને ટેવ છે એવી કે સમાન જુઓ ને એટલે અપાકર્ષણ લખી નાખવાનું. આવી જનરલી ટેવ હોય. પણ હકીકતમાં મેં એટલા માટે તમને કીધું કે બળ હોય તો તમારું ધ્યાન ક્ષેત્ર ઉપર હોવું. દાખલા તરીકે ચેપ્ટર 1માં તમારી પાસે એક ધન વિદ્યુત ભાર છે, એનો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે. એક ઋણ વિદ્યુત ભાર છે, એનું ક્ષેત્ર આ રીતે અંદર જતું હોય. તો આ બે ક્ષેત્ર જે છે એની દિશા જે છે, ક્ષેત્રની દિશા એ પરસ્પર કેવી એવી વિરુદ્ધ. એકમાંથી બહાર નીકળે છે વિદ્યુત ક્ષેત્ર અને એકમાં શું થાય છે? દાખલ. તો ક્ષેત્રની દિશા વિરુદ્ધ હોય એટલા માટે જ બે વચ્ચે આકર્ષણ બળ લાગે. ક્ષેત્ર જ્યારે વિરુદ્ધ પ્રકારના તમે જુઓ તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. જો અહીંયા હું ધન વિદ્યુત ભાર મૂકી દઉં તો એનું ક્ષેત્ર ક્યાં નીકળે? બહાર. તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે બળ માટે જવાબદાર છે ક્ષેત્ર. જો સમાન પ્રકારના ક્ષેત્ર તમને જોવા મળે તો બે પદાર્થ વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. અને વિરુદ્ધ પ્રકારના ક્ષેત્રો તમને જોવા મળે તો બે વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે જ્યારે પણ બળ પૂછે તો ક્ષેત્ર વિશે વિચારવાનું, વિદ્યુત પ્રવાહ વિશે નહીં. અહીંયા તમે પહેલા મને જવાબ આપ્યો ને વિદ્યુત પ્રવાહ પ્રમાણે આપ્યો કે વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં છે ને એટલે અપાકર્ષણ થતું હશે. હવે આપણે ક્ષેત્ર જોઈએ. જો તો ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ. બોલો, પ્રવાહ સીધી દિશામાં છે કે વર્તુળ? તો અંગૂઠો વપરાય કે આંગળી? તો અંગૂઠો જમણા હાથનો તમે આમ ગોઠવશો તો ચુંબકીય ક્ષેત્ર બંને તારની વચ્ચે કઈ બાજુ આવ્યું? સમતલ ને લંબ અંદર. તો ડોટ આવશે ક્રોસ, અંદરની સાઈડ હોય એટલે ક્રોસ. આ પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું, યાની કે V1 સદિશ. હવે બાજુ બીજો તાર, એમાં વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જ છે તો વળી પાછો તમે જમણા હાથનો શું ગોઠવશો? અંગૂઠો ગોઠવો. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર છે પણ મારે બળ વચ્ચેના વિસ્તારમાં જોતું હોય ને, વચ્ચેના વિસ્તારમાં જ બળ લાગે. તો ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં બીજા તારનું ક્યાં આવશે? સમતલ ને લંબ બહાર. એટલે શું આવે? ડોટ. તો આ B2 સદિશ એટલે બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર. અને હવે તમે જુઓ બે ચુંબકીય ક્ષેત્રો સમાન દિશામાં મળે કે વિરુદ્ધ દિશામાં? તો બે વચ્ચે શું થાય? આકર્ષણ લાગે. એટલે જ્યારે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહો વહેતા હોય ત્યારે બંને તાર એકબીજાની નજીક આવે છે એવું અવલોકન આ ભાઈએ કર્યું કે ખાલી બે તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો અને થોડાક સમય પછી જુઓ તો બંને તાર વચ્ચેનું અંતર શું થયું હોય? ઘટી ગયું હોય. તો ઘટે ક્યારે? નજીક આવતા હોય. નજીક ક્યારે આવે? આકર્ષણ થતું હોય. તો એનું કારણ આવ્યું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા તો બે તારમાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં. આ તારમાં તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો જમણા હાથનો અંગૂઠો આમ
એટલે ચુંબકીય ક્ષેત્ર સમતલ ને લંબ ક્યાં આવે? અંદર. અંદર હશે એટલે ક્રોસ B1 સદિશ. બીજો કારણ તો અંગૂઠો હંમેશા ચાર દિશામાં ગોઠવાય, કા ઉપર, કા નીચે, કા ડાબી બાજુ અને કા જમણી બાજુ. એ પ્રમાણે જમણા હાથનો અંગૂઠો તમારે ગોઠવવાનો. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ક્યાં છે? નીચે. તો તમારે જમણા હાથનો અંગૂઠો સીધો આમ જ કરી નાખવાનો અને આ અંગૂઠાને અહીંયા લઈ આ જે અંગૂઠો રહ્યો ત્યાં મૂકી દેવાનો. તો બે તાર વચ્ચેના વિસ્તારમાં આંગળીઓ ક્યાં જાય છે? સમતલને લંબ અંદર. તો વળી પાછું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું? અંદરની સાઈડ એટલે ક્રોસ. તો બીજા તારનું ક્યાં મળે છે? સમતલને લંબ અંદર. તો બંને ચુંબકીય ક્ષેત્રો કેવા થયા? સમાન દિશામાં. સમાન દિશામાં થયા એટલે શું થાય? અપાકર્ષણ. તો નાનકડી એવી બાબત છે પણ ગુજકેટ અને ગુજરાત બોર્ડના MCQ માં સૌથી વધુ પૂછાતા આના MCQ. કારણ કે જે બાળક આ ભણેલા હોય, વ્યવસ્થિત મગજમાં ઉતારેલું હોય, એને જે MCQ સોલ્વ કરતા આવડે. બાકી મેળ ન આવે. જો એકાદ MCQ લઈ આવો, એક બે MCQ ગુજરાત બોર્ડના છે, ટેક્સ્ટ બુકમાં તમને સ્વાધ્યાય જોવા મળશે. આવો MCQ છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ આપેલી છે જેમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે વહે છે. તો આ રિંગ ખાલી જગ્યા, પહેલો ઓપ્શન પ્રસરણ પામે, બીજો ઓપ્શન સંકોચન પામે, ત્રીજો ઓપ્શન પ્રસરણ અને સંકોચન બંને થાય અને ચોથો ઓપ્શન એક પણ નહીં. બોલો શું? આ બાજુ જાશો એક જ શું થાય? એવો તો ઓપ્શન ક્યાં કીધો? કા પ્રસરણ, કા સંકોચન, કા પ્રસરણ ને સંકોચન બંને અને ચોથો ઓપ્શન એક પણ નહીં. હવે જો સોલ્વ કરી આપણે આને ધ્યાનથી જો, સમજો. બળ લાગવા માટે બે તાર એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ નહીં. પહેલો મહત્વનો મુદ્દો. આ બે તાર દેખાય તમને, આ બે વચ્ચે બળ ક્યારે લાગે? કે બંને એકબીજાને અડતા ન હોય. અડતા હોય તો બે તાર એક જ થઈ ગઈ, બરાબર? સંપર્કમાં ન હોવા જોઈએ. હવે અહીંયા જુઓ, જો આ રિંગના ચાર ભાગ દર્શાવ્યા એને, અને ચારેમાં આવડી આકૃતિ દોરી હોય ન હાલે. એને શું કામ ચાર દર્શાવ્યા છે ભાગમાં વિદ્યુત પ્રવાહ? તો આના લીધે જો આવડો આ ભાગ દેખાય એ આને ક્યાંય અડે છે? અડે આ બે કઈ નહીં. તો આ બે વચ્ચે બળ લાગે ને, સમજાય? આ બંને ભાગ એકબીજાના સંપર્કમાં હોય એવું દેખાય છે તમને? નથી દેખાતું ને? તો આ બંને વચ્ચે ચુંબકીય બળ લાગવાનું છે, કારણ કે પ્રવાહધારિત તારનો ટુકડો જ છે ને. તાર હોય એટલે કે એવું ન હોય કે અનંત લંબાઈનો હોવો જ જોઈએ. ટૂંકમાં તો તારનો નાનો કટકો છે. તો આ બેમાં પ્રવાહ જુઓ તો સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે? આમાં આમ જાય છે, આમાં આમ. તો વિદ્યુત પ્રવાહ આમાં આ તરફ છે, આમાં આ તરફ. તો વિદ્યુત પ્રવાહ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો શું થાય? બે વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આવડી આ રિંગનો આ ભાગ રહ્યો એનાથી દૂર ભાગશે. આ ભાગે તે એનાથી દૂર ભાગે. હવે મગજમાં આવતું જાય પ્રશ્ન. એ જ વહીવટ આ બેનો થવાનો જ નહીં. આ બે ભાગ ઉપર એકબીજા વડે બળ લાગશે. આના વડે આના ઉપર આ બાજુ, આના વડે આના ઉપર આ બાજુ. ચારે બાજુ બળ લાગે. રિંગ ખુલાય. આ ભાગ રહ્યો એ થોડાક સમય પછી અહીંયા આવી જાય. આવડો આ ભાગ અહીંયા આવી જાય. એટલે રિંગ જે છે એ પ્રસરણ પામે. સંકોચન ન થાય. રિંગમાં શું થાય? પ્રસરણ થાય. આવડો આ ભાગ જે છે એ આ તરફ આવશે, આ ભાગ આ બાજુ આવે. એવી જ પ્રકારની જે અવરોધ ઘટના રહી એ અહીંયા બનશે. આ ભાગ દૂર જશે અને આવડો દૂર. એટલે સામસામેના ભાગ એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડે. એનું કારણ રહ્યું ને યાર વિદ્યુત પ્રવાહ. બાજુના ન લગાડે આ બે, કારણ કે આ બે તો એક જ છે, અહીં જોડાયેલા, બરોબર? તો આ નાનકડી એવી વસ્તુ છે પણ પૂછાતી હોય MCQ. બીજો એક આવી રીતે આપ્યો. વચ્ચેનો તાર કઈ બાજુ ખસે? ડાબી બાજુ, જમણી બાજુ. તો આ બેમાં વિદ્યુત પ્રવાહ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે ને. વિરુદ્ધ દિશામાં છે એટલે આવડો આ તાર રહ્યો આને ખેંચે ધક્કો મારે.
ધક્કો મારે વિરુદ્ધ દિશામાં હોવાથી શું થાય? અપાકર્ષણ. એટલે આવડો આધાર એને ધક્કો મારે એટલે આ બાજુ બળ લાગે. આ બેમાં વિદ્યુત પ્રવાહ પાછા વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે એટલે પાછો બે વચ્ચે અપાકર્ષણ થવાનું. તો આવડો આધારે આને ધક્કો મારે. તો તમારે હવે મૂલ્ય ગોતવા જવા પડે કારણ કે પ્રવાહ સરખા નથી. ઈ આપણે હમણાં સૂત્ર મેળવીએ એટલે આઈડિયા ક્લિયર થઈ જશે. ચોપડીમાં લગભગ આમ હશે. આ બે વચ્ચે શું થાય પાછું? આકર્ષણ. એટલે આ તાર રહ્યો આને ધક્કો મારશે અને આવડો આ તાર એને ખેંચશે. તો આવડો આ તાર જે છે એ કઈ બાજુ ખસે? જમણી તરફ. તો આ ગુજરાત બોર્ડના એટલે કે ખાલી 1 માર્કના એમસીક્યુ છે. એમાં લોજિક માત્ર ને માત્ર સમાન દિશામાં પ્રવાહ. તો સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ ને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ. એટલે ગોખણપટ્ટી એપ્લાય નહીં થાય. વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે ચોરસ કે ગમે એ આપેલું હોય તમને એમ પૂછે કે શું થાય તો એ ઘટના જે છે ચુંબકીય બળને લીધે હશે. 2 માર્કમાં એમ્પિયરનું અવલોકન પણ મહત્વ. તેનું લખાણ બહુ મોટું આવશે એટલે ગોખવા નહીં. જો દીખતા હે વહી લિખતા હે. આ દેખાય આપણે. 2 સમાંતર રાખેલા તારમાંથી સમાન દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંને તારના ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. તેથી તેમના વચ્ચે શું થાય છે? આકર્ષણ બળ લાગે છે. અલ્પવિરામ. જો 2 સમાંતર રાખેલા તારમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંનેના ચુંબકીય ક્ષેત્રો સમાન દિશામાં મળે છે. તેથી તેમના વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ બળ, જેને કહે છે એમ્પિયરનું અવલોકન. બોલો આટલી વસ્તુ સમજાય? બરોબર. તો ઝડપથી આ આકૃતિ દોરી નાખો પછી હું નીચે તમને અવલોકન જે છે એ લખાય. અને આ એમસીક્યુ તમારે જાતે ફેર નોટમાં લખવા હોય તોય છૂટી અને સીધા સોલ્વ કરવા હોય તોય કોઈ વાંધો નહીં. લખો નીચે અવલોકન. અહીંથી લખવાનું ના. ચોથા ચેપ્ટરના એમસીક્યુ જૂની બુકના સ્વાધ્યાયને સોલ્વ કરતા રહે. એમાં તમને આવી બધી વસ્તુઓ જોવા મળશે. સમય રહેશે તો આપણે જ્યારે કોર્સ પૂરો થશે એટલે જૂની બુકના એમસીક્યુ બધા ચેપ્ટરના એક હારે સોલ્વ કરાવી નાખશું. સમય વધશે તો બરાબર. લગભગ હમણાં કોર્સ પૂરો થઈ જાય ફેબ્રુઆરી એન્ડિંગમાં બધી માર્ચ તો જૂની બુકના એમસીક્યુ પકડવાના. આપણે ટેમ્પલેટ જૂની બુકના આપી દઈશું. જો તમારી આગળ પડી હોય તો ઝેરોક્સ કઢાવી લેજો સ્વાધ્યાયના એમસીક્યુ ખાલી. બરાબર. અહીંથી નહીં તો ટેમ્પલેટ આપી દેશો ને ગુજરાત બોર્ડના એમસીક્યુ સોલ્વ કરાવો જેથી 50 માર્કના એમસીક્યુમાં વધારે ફાયદો થાય. થિયરી દાખલા તમારી જવાબદારી. લખો નીચે અવલોકન. જો 2 સમાંતર રાખેલા તારમાંથી જો 2 સમાંતર રાખેલા તારમાંથી સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો બંને તારોનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. તેથી તેમના વચ્ચે આકર્ષણ બળ લાગે છે. અલ્પવિરામ.
જો બંને તારમાંથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે તો ચુંબકીય ક્ષેત્રો સમાન દિશામાં મળે છે. ચુંબકીય ક્ષેત્રો સમાન દિશામાં મળે છે. તેથી તેમના વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળ લાગે છે. આ એમ્પિયરનું અવલોકન. હવે 3 માર્કની મહત્વની તારવણી, કારણ કે આપણે 2 સૂત્ર બળના ભણી ગયા છે, પણ આ ત્રીજું સૂત્ર. આ એમ્પિયર આપણને એટલું કહી દીધું 2 તાર વચ્ચે બળ લાગે, પણ ગોતવાનું કઈ રીતે, તો એના માટેનું સૂત્ર. એટલે તારવણી છે, ધ્યાન આપજો. આપણે પહેલા એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે કોઈ પદાર્થ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો એ પોતાના ઉપર બળ લગાડે. પોતાના જ ક્ષેત્રને લીધે પોતાના ઉપર બળ લાગે ક્યારે? દાખલા તરીકે સૂર્ય છે તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે ને. હવે એ જ ક્ષેત્રને લીધે પોતાના ઉપર બળ લાગે છે? ન લાગે. પૃથ્વીમાં એ રીતે વિદ્યુત ભાર, દાખલા તરીકે આ એક વિદ્યુત ભાર છે Q1, આ Q2, આવડો એ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને આ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ક્યારેય આપણે એવા દાખલા જોયા કે Q1 ના ક્ષેત્રને લીધે Q1 પર લાગતું બળ શોધ્યું. આના ઉપર બળ કોણ લગાડે? આ રહ્યો, બરાબર. અને આના ઉપર બળ કોણ લગાડતું હોય? Q1. તો હકીકતમાં બળ લાગે શું કામ? કે Q2 ના વિદ્યુત ક્ષેત્રની અંદર Q1 દાખલ થાય ને, એટલે બીજાના ક્ષેત્રની અંદર કોઈ પહેલો પદાર્થ દાખલ થાય એટલે બળ લાગે, બરાબર. બાકી પોતાના અને પોતાના ક્ષેત્રને લીધે ક્યારે એ જ પદાર્થ ઉપર બળ લાગતું ન હોય. આવી રીતે કોઈ પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે આપણે લઈ લઈએ કેપિટલ Q. હવે સ્મોલ q અહીંયા છે, તો આના વડે એના ઉપર લાગતું બળ શું આવે? 0. પણ જેવો સ્મોલ q અહીંયા આવે એટલે બળ લાગવા માંડે ને. શું કામ લાગ્યું બળ? એ ક્ષેત્રની અંદર દાખલ થયો. કોનું ક્ષેત્ર હતું? કેપિટલ Q. અને બળ એ કોને લગાડ્યું? એટલે જેનું ક્ષેત્ર હોય એ જ બળ લગાડે, બરાબર. તો અહીંયા એ જ વસ્તુ છે. જો બે તારમાંથી પ્રવાહ વહે. હવે ઓસ્ટ્રેડ ભાઈ આપણને શરૂઆતમાં કહીને ગયા હતા કે કોઈ પણ રચનામાંથી વિદ્યુત પ્રવાહ વહે તો આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો બે તારમાંથી પ્રવાહ વહે છે એટલે બેના ચુંબકીય ક્ષેત્ર હશે. પણ ધ્યાનથી સમજો, આ તારનું ચુંબકીય ક્ષેત્ર જો હું એને B1 કહી દઉં, આનું ચુંબકીય ક્ષેત્ર એને B2 કહી દઉં, તો આ તાર ઉપર કોનું ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે? B1 કે B2? આ જ લગાડે ને. અને આ તાર ઉપર કોનું ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે? B1. બોલો, આટલી વસ્તુ ખબર પડે. આ તાર ઉપર બળ કોણ લગાડશે? બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર. અને આના ઉપર બળ કોણ લગાડશે? પહેલા તારનું. તો એક બળ હું તમને ગોતી દઈશ, બીજું બળ તમારે જાતે મેળવવા. એટલે અહીં તાર 1 એ તાર 2 ના ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા B સદિશ છે, પણ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? પહેલો તાર કે બીજો તાર? બીજો તાર. તાર 2 નું ચુંબકીય ક્ષેત્ર એટલે લખશું B2. ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય અથવા તો રહેલો ગણાય. બીજો તાર તમને જે દેખાય છે, પહેલો તાર, એ બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં છે. તો કોના ઉપર બળ લાગશે? પહેલા ઉપર લાગશે, બીજા ઉપર લાગશે?
બીજાના ચુંબકીય ક્ષેત્રમાં છે ને B2 ના, એટલે પહેલા તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગશે, એટલે ચુંબકીય બળ. તો લખાય પ્રથમ તાર પર લાગતું ચુંબકીય બળ. આ એક જ સ્ટેપ તમારે સમજવાનું છે. બળનું સૂત્ર, બે બળના સૂત્ર તમે જાણો છો. કોણ? તાર. બોલો રચના કઈ છે? તાર. તો અહીંયા તારનું બળ તમારે લખવું હોય તો સદિશ સ્વરૂપે શું હતું? IL ક્રોસ B. એટલે અહીંયા આપણે લખશું IL સદિશ ક્રોસ B સદિશ. હવે આંકડાઓ મૂકવાના ની જ મહત્વના, પછી અહીંથી સાદું રૂપ તો બધાને આવડશે. કોના ઉપરનું બળ ગોતવા નીકળે આપણે? પહેલા તાર. તો F1 લખાય કે F2? કોના ઉપરનું ગોતવા નીકળ્યા? પહેલા તાર ઉપરનું ને. તો અહીં શું લખશો? F1. ખાલી F1. પહેલા તાર ઉપરનું એટલે F1. બીજા તાર ઉપર જોતું હોય શું લખવાનું? F2. સામે પહેલા ઉપરનું બળ જોતું હોય તો ક્ષેત્ર કોનું લેવાનું? એનું નીનું લઈ લેવાનું, બીજાનું લેવાનું ને. એટલે અહીંયા આવશે B2. અને પ્રવાહ તો પહેલો તારે અનંત લંબાઈનો છે, બીજો તારે અનંત લંબાઈનો. તમારે બળ ખાલી L લંબાઈ ભાગમાં ગોતવાનું, નાનકડી એવી લંબાઈ લઈ લેવાની, એના ઉપરનું બળ ગોતવાનું છે. તો બળ તમારે પહેલા તાર ઉપરનું જોતું છે તો લંબાઈ તમારે પહેલા તાર ઉપર જ લેવી પડશે. એટલે અહીંયા આવશે I1. આ નાનકડી એવી વસ્તુ ખબર પડી જાય એટલે પૂરું થઈ ગયું. અને કન્ફ્યુઝિંગ એટલી ગોખો તો મેળ જ ન આવે. બળ જેના ઉપરનું લેતા હોય ચુંબકીય ક્ષેત્ર એના કરતાં ઊંધું લેવાનું. સિમ્પલ. જો મારે બીજા તાર ઉપરનું બળ જોતું હોય તો ચુંબકીય ક્ષેત્ર કોનું લેશો તમે? પહેલા તાર. અહીંયા પહેલા તાર ઉપરનું બળ ગોતી છે એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું લીધું આપણે? બીજા તાર. બરોબર છે. હવે આને આપણે સોલ્વ કરતા જઈએ સ્ટેપ વાઇઝ. તો F1 સદિશ ઇક્વલ ટુ I1 L. બોલો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? X, Y કે Z? X દિશામાં. તો કેરેટ કયો લખાય? I J કે K? I કેરેટ. એટલે અહીંયા આપણે સદિશ કાઢ નાખ્યો, I કેરેટ લખી નાખ્યો. ક્રોસ B2. B2 એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું? તાર બીજાનું. તો પહેલી વસ્તુ તો તમે ચુંબકીય ક્ષેત્રના કેટલા સૂત્ર જાણો છો? 4. પહેલું રિંગ, બીજું તાર, સોલેનોઇડ, ટોરોઇડ. આમાંથી કોણ છે? તાર છે ને. તો તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? મોનિટરિંગમાં હતું μ0I છેદમાં 2π અને લંબ અંતર. ઉદાહરણ નંબર 4.8 એમાં આપણે બહારનું બિંદુ લીધું હતું, એમ્પિરિયન લૂપ ધાર્યું, અંદરનું લીધું, પણ અંદરના બિંદુ માટેના એકે આપણે દાખલા આવશે નહીં. મેં કીધું હતું ત્યારે. તો તારનું ચુંબકીય ક્ષેત્ર μ0I છેદમાં 2π એક જ છે ગુજરાત બોર્ડમાં, તાર અનંત લંબાઈ. આ સૂત્ર આપણે મૂક્યું. પ્રશ્ન આવ્યો કેરેટનો. કેરેટ કયું મૂકવાનું? તો એના માટે જમણો હાથ. વિદ્યુત પ્રવાહ સીધી દિશામાં છે કે વળતો? તો અંગૂઠો કે આંગળી? બોલો કોનું ગોતવાનું? પહેલા તારનું, બીજા તારનું? બીજા તારનું. તો બીજા તારની દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવો. એટલે અહીંયા હું જમણા હાથનો અંગૂઠો ગોઠવીશ. તો ચુંબકીય ક્ષેત્ર તમારે ક્યાં જોતું હોય? બે તારની વચ્ચે જોતું હોય કે બહાર? વચ્ચે જોતું હોય ને. તો અંગૂઠો આમ ગોઠવો તો ઉપરની સાઈડ આંગળીઓ સમતલ ને લંબ બહાર નીકળે, પણ બે તારની વચ્ચેના વિસ્તારમાં એ આંગળીઓ સમતલ ને લંબ ક્યાં જાય? અંદર જશે. તો Z દિશા છે એ સમતલ ને લંબ બહાર આવે એટલે K કેરેટ ગણાય. પણ જો સમતલ ને લંબ અંદર જતું હોય તો કયું આવે? -K કેરેટ. એટલે આ તમને મળે છે ઋણ Z દિશામાં. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ. આમાં ખબર પડી? ચુંબકીય ક્ષેત્ર બીજા તારનો એટલે જમણા હાથનો અંગૂઠો ગોઠવો છો તમે તો ઉપરની સાઈડ આંગળીઓ સમતલ ને લંબ ક્યાં આવે છે? બહાર. પણ બે તારની વચ્ચેના વિસ્તારમાં એ જ આંગળીઓ સમતલ ને લંબ ક્યાં જશે? અંદર. એટલે એ મળશે ઋણ Z. ઋણ Z મળતું હોવાથી અહીંયા તમે લખશો -K કેરેટ. હવે અદિશ પદ બધા ભેગા લખી નાખો અને કેરેટને કૌંસમાં લખી નાખો. તો μ0 I1. અહીંયા વિદ્યુત પ્રવાહ કયો લેશો? બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર છે ને,
એટલે શું આવે I2 તો μ0 I1 I2 L છેદમાં 2 પાઈ y આ માઈનસ u આગળ આવી જાય કૌંસમાં વધશે I કેરેટ ક્રોસ k કેરેટ બોલો આ શું થાય માઈનસ j સાયકલ ij k સમઘડિયાળો તો ધન I ક્રોસ k કરો તો આવશે માઈનસ j એટલે આ આવશે માઈનસ j કેરેટ માઈનસ μ0 I1 I2 L છેદમાં 2 પાઈ y તો આ માઈનસ બહારની સાઈડ આવે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો છેલ્લે તમને સૂત્ર મળે છે F1 સદિશ μ0 I1 I2 L upon 2 પાઈ y કૌંસમાં j કેરેટ એટલે કઈ દિશામાં મળ્યું બળ ધન y દિશામાં અડધી તારોની ભૂલ હવે તેવી જ રીતે અહીંયાથી ઊંધું તાર 2 એ તાર 1 ના ચુંબકીય ક્ષેત્રમાં એટલે અહીંયા આવશે B1 અહીંથી ફેરફાર કરતા જાવ તો એટલે બીજા તાર ઉપરનું બળ આવશે તો અહીં શું લખશો તમે F2 અહીંયા I2 અહીંયા B1 બોલો I2 તે x દિશામાં છે કે નહીં એટલે કેરેટ કયું આવશે એમાં I કેરેટ પ્રશ્ન આવશે B1 નો તો B1 સદિશ એટલે પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર પહેલા તારની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો એટલે બે ની વચ્ચે આંગળીઓ ક્યાં આવશે બહાર એટલે ઋણ z ની જગ્યાએ કયું આવશે ધન z એટલે અહીંયા મળશે પ્લસ k કેરેટ તો પ્લસ k કેરેટ અહીંયા તમને મળશે એટલે આવડું આ માઈનસ જે લખતા હતા એ નહીં આવે આ તો એમ નામ રહેશે ને I ક્રોસ k એટલે આ આવશે માઈનસ j તો છેલ્લે તમને સૂત્ર મળશે એમાં માઈનસ નિશાની આવશે એટલે ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત થાય કે પહેલા તાર વડે બીજા તાર ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ બીજા તાર વડે પહેલા તાર ઉપર વિરુદ્ધ દિશામાં લાગે તો ક્યારેક પ્રશ્ન આ રીતે પૂછાય છે કે બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત કરે છે તેમ દર્શાવો આ થિયરી અને એકદમ હે આમાં કન્ફ્યુઝન ન થવું આમાં લોચા ચડ્યા તો ગયા કે F1 B1 પછી અહીંયા આવે μ0 I1 into L તો I2 શું લગનમાં હતો I2 આવે ને નવું સૂત્ર ઈ તાર એમ્પિયર પછીનું મેં તારું કે μ0 I1 સ્ક્વેર into L છેદમાં 2 પાઈ y તો y કોના વચ્ચેનું અંતર લેવાનું કે પહેલો ને બીજો થાય બરાબર એટલે છેલ્લે તમે આમ લખ નાખજો F1 સદિશ માઈનસ F2 સદિશ પરંતુ F1 બરાબર F2 બરાબર μ0 I1 I2 L છેદમાં 2 પાઈ y બળનું મૂલ્ય તો આટલું જ રહે ખાલી દિશા બદલાય તો હવે તમારી ડિક્શનરીમાં ત્રણ બળ એડ થયા પહેલું સિંગલ તાર ઉપર લાગતું બળ જે હતું બિલ sin થીટા બીજું કણ ઉપર લાગતું બળ જે હતું QBB sin થીટા હવે જો રકમમાં બે તાર આપ્યા હોય તો એમના વચ્ચે લાગતું બળ આવશે એટલે ત્રીજું સૂત્ર μ0 I1 I2 L છેદમાં 2 પાઈ y બરોબર જો સ્વાધ્યાયનો 7મો દાખલો તો આમાં કિંમત મૂકતી વખતે ધ્યાન શું રાખશો ખાલી તમે y એટલે કોણ છે બે વચ્ચેનું લંબ અંતર અને l એટલે કોણ છે તો જેના ઉપર તમે બળ ગોતવા નીકળ્યા હોય એની લંબાઈ ઈ તમને રકમમાં આપી હશે તો રકમ વાંચો સૌથી પહેલા તમને કેટલા આપ્યા 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અંતરે રહેલા એટલે શું આપી દીધું y બરાબર 0.04 મીટર પછી બે પ્રવાહ આપ્યા 8 એમ્પિયર અને 5 એમ્પિયર એટલે I1 અને I2 આપી દીધો 5 અને 8 પછી 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ લાગતું બળ ગોતવાનું તો L બરાબર તમે કેટલા લેશો ખાલી મારે તારના 10 સેન્ટીમીટર ભાગ ઉપર લાગતું બળ જ જોતું છે
એટલે અહીંયા તમે મૂકશો 0.8 મીટર. μ0 ની કિંમત 4 pi × 10⁻⁷ દાખલો 16. બરોબર. એટલે બળનું સૂત્ર કયું વાપરવું એ રકમ ઉપરથી નક્કી કરવાનું, ગણી નાખવાનું. થઈ ગયો જવાબ 200 × 10⁻⁷ ન્યૂટન. જેના પતી જાય એ સ્વાધ્યાયનો 4.11 એની રકમ વાંચો. બસો માં તમને શું કીધું છે? એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું B બરાબર કેટલું આપ્યું? 6.5 ગોસ. કેપિટલ G એટલે એની સંજ્ઞા છે ગોસની સંજ્ઞા, અને ગોસ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ છે. તો એને આપણે SI માં ફેરવી તો એ કાઉન્સમાં રિલેશન આપ્યું છે 6.5 10⁻⁴ ટેસ્લા. પછી કીધું છે કે લંબ રૂપે દાખલ થાય એટલે θ બરાબર 90 ડિગ્રી. કણ તરીકે કોણ આપી દીધો છે? ઇલેક્ટ્રોન. એની ઝડપ આપી, ઝડપ કેટલી આપી? 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. બે પ્રશ્નો પૂછ્યા છે કે ઇલેક્ટ્રોન શું કામ વર્તુળ માર્ગે ગતિ કરે, અને બીજો પ્રશ્ન એ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય તો એ વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી? તો કોઈ પણ કણ હોય, ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય, એ હંમેશા ક્ષેત્રની અસર હેઠળ પોતાનો ગતિપથ નક્કી કરે. દાખલા તરીકે પહેલા ચેપ્ટરમાં છેલ્લા બે દાખલા છે સ્વાધ્યાયના 1.33 અને 1.34. એમાં આવી રીતે બે પ્લેટ આપી છે, પ્લસ અને માઇનસ. તો એમાં તમે અહીંયા ઇલેક્ટ્રોન જે છે ને એ દાખલ કરતા, તો ઇલેક્ટ્રોનને તો સીધું જ જવું છે, પણ આ વિદ્યુત ક્ષેત્ર એને સીધું ગતિ નહીં કરવા દે. આ માઇનસ રહ્યો એને ધક્કો મારશે અને પ્લસ રહ્યો એને ખેંચે, તો એનો ગતિપથ છે ને એ વક્રાકાર થઈ જતો. એવી જ વસ્તુ અહીંયા બનશે. એટલે તમારો પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ગતિ શું કામ કરે? કારણ કે એ ચુંબકીય ક્ષેત્રમાં છે, અને ચુંબકીય ક્ષેત્રમાં કયું બળ લાગે એના ઉપર? ચુંબકીય બળ. એટલા માટે ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો હશે? વર્તુળ. ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ લાગવાથી તેનો ગતિપથ વર્તુળાકાર હશે. હવે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. ગતિપથ વર્તુળ છે તો એની ત્રિજ્યા કેટલી? તો જ્યાં જ્યાં વર્તુળ ગતિ ત્યાં ત્યાં કેન્દ્રગામી બળ. તો ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરતો હોવાથી કેન્દ્રગામી બળ જમણી બાજુ દર વખતે બદલાતો, તો
ધોરણ 11 ચેપ્ટર 8 તો ગુરુત્વાકર્ષણ બળ પહેલું ચેપ્ટર અથવા પરમાણુ ચેપ્ટર લઈ લો તો એમાં આવતું કુલંબ બળ અથવા વિદ્યુત બળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય બળ હવે ચુંબકીય બળ 3 આપણે ભણી ગયા તાર કણ અને બે તાર એમાંથી અહીંયા કોણ છે કણ તો qvb sin θ કેન્દ્રગામી બળ તો mv2/r જમણી બાજુ કણ ઉપર લાગતું બળ qvb sin 90 લંબ રૂપે આપી દીધું આપણને બે બાજુથી વેગ v કેન્સલ થાય આમાંથી r આપણે ગોતવાનું તો r બરાબર શું થઈ જવાનું mv ના છેદમાં qb અહીંયા mv વધશે આ r લ્યો યો અહીંયા લઈ લો sin ને વેગ થઈ જાય તો અહીં બધે ખાલી qb v છેદમાં આમાં કિંમત મૂક દો દળ ઇલેક્ટ્રોનનો 9.11 10 ની -31 વેગ 4.8 10 ની 6 વિદ્યુત ભાર 1.6 10 ની -19 ને ચુંબકીય ક્ષેત્ર 6.5 10 ની -4 તો તમને જવાબ મળશે 4.2 સેમી 4.2 10 ની -2 મીટર આવે છે એટલે એને સેમી લખો તોય આવે 10 ની -2 મીટર લખશો તોય આવશે એટલે દાખલો અહીંયા પૂરો થાય પણ 12મા દાખલાની રકમ વાંચો સ્વાધ્યાય તો એમાં તમને કીધું છે કે ઇલેક્ટ્રોનની આવૃત્તિ ગોતો અને ઝડપ ઉપર આવૃત્તિ આધાર રાખે કે નહીં આ દાખલા હળંગ પૂછાય તમને એટલે તો હવે અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરવાનું સમીકરણ એક એટલા માટે આપેલું છે તો સમીકરણ નંબર 1 પરથી r બરાબર mv ના છેદમાં qb જો તમને આવૃત્તિ અલગથી પૂછાય તો તમારે અહીંયા સુધીની ગણતરી દર્શાવવી પડે એટલે આવડી બે સ્ટેપ યાદ બાકી તમને જો ભેગું જ પૂછાણું હોય તો અહીંથી કન્ટિન્યુ કરવાનું હવે આવૃત્તિ એટલે શું f અને f બરાબર શું હોય 1/t તો એવું કંઈક વિચારવાનું કે જેથી સૂત્રમાં સમય આવે તો સમય એક જ પદ આપે આપણને વેગ બરાબર કાપેલ અંતરના છેદમાં શું હોય સમય એટલે v ની જગ્યાએ જો તમે એક આવર્તકાળ જેટલો સમય લો તો એક આવર્તકાળમાં અંતર કેટલું કપાય પરિઘ જેટલું એટલે 2πr અને 1/t એટલે 2πr f થઈ જાય આ 1/t એટલે f થઈ ગયું તો હવે તમે જે વેગ દેખાય એની જગ્યાએ મૂકી દો 2πr f એટલે તે મૂકીએ ત્યાં તો મળશે આપણને r બરાબર m/qb કૌંસમાં v ની જગ્યાએ 2πr f બે બાજુથી r કેન્સલ તેથી આવૃત્તિનું સૂત્ર જો f ને કરતા બનાવો અહીંયા એકડો હોય તો આ qb આ બાજુ આવતું રહે અને છેદમાં શું આવે 2π * m આવૃત્તિનું સૂત્ર તો આમાં નાનકડો એવો એમસીક્યુ પૂછે કે ચુંબકીય ક્ષેત્ર સમાન આપેલ હોય તો નીચેનામાંથી આવૃત્તિ ખાલી જગ્યા વધે ઘટે અચળ રહે કે એકે નહીં તો અચળ શું કામ કારણ કે q એટલે કણનો વિદ્યુતભાર જે કોઈ દી ન બદલે 2π અચળ છે m એટલે કણનું દળ એ કોઈ દી ન બદલે તો જો તમને રકમમાં ચુંબકીય ક્ષેત્ર સમાન આપેલું હોય તો આવૃત્તિ જે છે એ હંમેશા શું રહે અચળ રહે તો પ્રશ્ન નંબર 2 નો ઉકેલ કે વેગ ઉપર આધાર રાખે તો આવ્યું વેગ આમાં કેમ તેથી f જે છે તે વેગથી સ્વતંત્ર હોય હવે આમાં તમે કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળશે હર્ટ્ઝમાં જે આવે તો બે દાખલા ભેગા આ જ રીતનો દાખલો છે ઉદાહરણ નંબર 4.3 જુઓ ત્રીજું ઉદાહરણ કોપી કોઈ જ ફેરફાર નહીં ચોથું ઉદાહરણ નીકળી ગયું છે સાયક્લોટ્રોન વાળું એમાં ચોકડી મારી દેજો ત્રીજું ઉદાહરણ કોર્સમાં છે જો રકમ જોતા જાવ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે લંબ રૂપે લખેલું છે એટલે θ = 90 વેગ આપ્યો 3 × 10⁻⁷
પછી કણ તરીકે કોણ આપ્યું? ઇલેક્ટ્રોન જ છે. તો પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો, ગતિ પથની ત્રિજ્યા ગોતો. RUA. એમાં તમારે વાદળી કલરની પેન વાળું નહીં લખવાનું, કારણ કે એમને પૂછેલું નથી કે શું કામ ગતિપથ વર્તુળ, એટલે આ નહીં આવે, આ નહીં. આગળ બીજું પૂછ્યું, આવૃત્તિ ગોતો છે, એટલે કન્ટિન્યુ થયો દાખલો. આવૃત્તિ ગોતો એટલે અહીંથી વળી પાછું આવૃત્તિ ગોતવાનું સૂત્ર આવવું હોય. અને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે ગતિ ઉર્જા અથવા તો ઇલેક્ટ્રોનની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું હોય? 1/2 mv². એમાં વેગ તમને આપી દીધો છે 3 × 10⁻⁷. દળ તો 9.11 ન લેતા, 9 લેવાનું કીધું છે. 9 × 10⁻31. એમાં તમે કિંમત મૂકશો આમાં એટલે જવાબ આવશે જૂલમાં. ઈવી માં ફેરવો હોય તો ભાગ્યા કરવાનું 1.6 × 10⁻19 કે ગુણ્યા ભાગ્યા કરવાનું થાય એટલે ઈવી માં મળે. અને એમાં 10⁻3 તમે સેપરેટ કરી નાખો એટલે જવાબ આવે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? એટલે આ બે દાખલા એક સરખા, એટલે આના પૂરો કરીને એ ગણી નાખો.